ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 15 જોઈએ, બરાબર, જે છે પોલિમરનું. બરાબર, તો આમાં મેં મેક્સિમમ MCQ આની અંદર આવી જાય એક પેજની અંદર, એવી રીતે મેં ટ્રાય કરી છે. ઓકે, પેલું છે LDP, એનું બંધારણ આપેલું છે. બરાબર, પછી બનાવટ છે. બરાબર, તો દબાણ 1000 થી 2000 ATM, તાપમાન 350 થી 570 કેલ્વિન, મુક્ત મૂલક ઉમેરણ અને હાઇડ્રોજન પરમાણુના આયનીકરણથી. ઉદ્દીપક ઓક્સિજન અને પેરોક્સાઇડ. ગુણ શાખીય, નિષ્ક્રિય, કઠોર, વિદ્યુત મંદવાહક અને ફ્લેક્સિબલ. ઉપયોગ વીજરોધન એટલે કે ઇન્સ્યુલેશન, નિચોડ બોટલ એટલે કે સ્ક્વીઝડ બોટલ અને રમકડા અથવા લચીલા પાઇપમાં. નેક્સ્ટ HDP. ઓકે, બંધારણ જોઈ લ્યો. બનાવટ HC એટલે કે હાઇડ્રોકાર્બન દ્રાવકમાં 333 થી 343 કેલ્વિન તાપમાને અને 6 થી 7 ATM દબાણે. ઉદ્દીપક બહુ પૂછે છે આનો, ઝિગ્લરનાટા એટલે કે ઝિગ્લરનાટા ઉદ્દીપક પણ શેનો બનેલો છે? ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડનો. બરાબર, ઓકે. રેખીય અથવા સંવૃત સંકુલન, પછી નિષ્ક્રિય મજબૂત સખત, બાલદીઓ, કચરા પેટી, બોટલો અને પાઇપોના ઉત્પાદનમાં. પછી આપેલું છે PTFE, પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. ઓકે, એને શું કહેવાય છે? ટેફલોન કહેવાય છે, પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. ઊંચું દબાણ અને એને બનાવટ કેવી થશે? ઊંચું દબાણ અને બરાબર, ફ્રી રેડિકલ પર સલ્ફેટ આની. બરાબર, તો ઉદ્દીપક શું છે? ફ્રી રેડિકલ અને પર સલ્ફેટ. ગુણ શું છે? નિષ્ક્રિય, ક્ષારણ અથવા પ્રતિરોધક. બરાબર, અને આ નોનસ્ટિકમાં અને એમાં નોનસ્ટિક ગાસ્કેટમાં ઉપયોગી. નેક્સ્ટ પાન પોલીએક્રાઇલ નાઇટ્રેટ. બરાબર, તો આ એનું શું કહેવાય? બંધારણ છે. બરાબર, ઉદ્દીપક કયો છે? પેરોક્સાઇડ. ઓર્લોન ઓક્રેલેનની બનાવટમાં અને ઊનના વિકલ્પ તરીકે. NCERTમાં જેટલું વાત આપી છે એટલી જ તમે આમાં ઇન્ક્લુડેડ કરી છે, એટલે બરાબર. નેક્સ્ટ નાયલોન 66. આ શેનાથી બને છે? આના બે એકમો કયા કયા છે એ જોઈ લ્યો. એ મેં આમાં લખ્યા નથી. બરાબર, ઊંચું દબાણ 553 કેલ્વિને. બરાબર, ઘન પદાર્થ બનાવતા રેસા, ઊંચું તનન બળ, પ્રબળ આંતરાણવીય બળ, હાઇડ્રોજન બોન્ડ, સમૃદ્ધ સંકુલન અને સ્ફટિકમય. પતરા, બ્રશના દાંતા અને કાપડ ઉદ્યોગમાં. ઓકે, પછી આવે છે ઉડીને છે. નેક્સ્ટ નાયલોન 66. બરાબર, તો નાયલોન 66 શેનાથી બને છે? ઓકે, આવું બંધારણ આપણે ઉપર જોયો. આ બેમાં ફેર શું છે? ઓકે, આનો પેલું બનાવટમાં કયા કયા પદાર્થ જોશે? કેપ્રોલેક્ટમ અને પાણી. તાપમાન 333 થી 343. આમનું તાપમાન 553 છે અને ઉપયોગમાં ટાયર, વસ્ત્રો અને દોરડામાં. નેક્સ્ટ ડેક્રોન અથવા ટેરિલિન. તેનું બંધારણ ઓકે, એ કયા બે રેસાથી બનેલ છે? ઓકે, એનું તાપમાન 420 થી 460 કેલ્વિન. ઉદ્દીપક તરીકે ઝિંક એસિટેટ અને એન્ટીમની ટ્રાઇક્લોરાઇડ. કરચલી, પ્રતિકારક, સુતરાઉ અને ઊન સાથેના સંમિશ્રણમાં. કાચ અને પ્રબલક અને હેલ્મેટના ઉત્પાદનમાં. નેક્સ્ટ બેકેલાઇટ. બરાબર, બેકેલાઇટ તો બરાબર હાઇડ્રોક્સીમિથાઇલ ફિનોલના વ્યુત્પન્ન છે. ઓર્થો અને પેરા હાઇડ્રોક્સીમિથાઇલ ફિનોલ. ઓકે, નોવેલોકને આલ્ડીહાઇડની સાથે ગરમ કરતાં મળશે. નેક્સ્ટ એસિડ અને બેઝ આ ઉદ્દીપકો હોઈ શકે. થર્મોસેટિંગ અને તિર્યક બંધારણ એ એના ગુણો છે. અને નિપજમાં નોવેલોકના રંગકમાં કાંસકા. બરાબર, પછી વાજાની રેકર્ડ, સ્વિચ, વાસણના હાથા, કમ્પ્યુટર, આ બધાની બનાવટમાં આનો ઉપયોગ થાય. નેક્સ્ટ મેલેમાઇન. બંધારણ જોઈ લો, કેવી રીતના બને છે, કયા પદાર્થથી બને છે, કે તૂટે નહીં તેવી ક્રોકરીમાં આનો ઉપયોગ થાય છે. બ્યુના એસ. બંધારણ જોઈ લો, એ કયા બે રેસાથી બનશે? બરાબર, મજબૂત. કુદરતી રબરના વિકલ્પ તરીકે કયા પદાર્થનો ઉપયોગ થાય? બ્યુના એસ. વાહનના ટાયર, જમીનની લાદી, પગરખાના ઘટક અને વાયર વીજરોધકમાં. રબર. બરાબર, કુદરતી રબર. આ શું છે? સીસ છે કે ટ્રાન્સ બંધારણ છે?
આ રબર ક્ષીરમાંથી મળશે, બરાબર. સ્થિતિસ્થાપકતા, નિર્બળ આંતરાણવીય બળો, થોડાક તિર્યક બંધન છે, બરાબર. 335થી વધુ તાપમાન આપો તો નરમ બનશે, 283થી ઓછું આપશું તો બરડ બનશે, પાણીનું શોષણ કરશે, અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય છે અને ઓક્સિડેશન કરતાના હુમલા સામે બિન પ્રતિક્રિયાત્મક છે, બરાબર. રબર પણ બ્યુના એસ લાવ્યા. આ કયા બે રેસાથી બનેલ છે કે આનો ઉદ્દીપક છે પેરોક્સાઇડ, પેટ્રોલ, ઊંજણ તેલ, કાર્બનિક દ્રાવકોની અસરથી પ્રતિરોધક, તેલસીલ ટાંકાની અસ્તર બનાવવામાં આનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ઓકે, રબર પણ આ કયું રબર છે? વલ્કેનાઇઝ્ડ રબર, બરાબર. આનું બંધારણ જોઈ લો. આમાં કેવી રીતના બોન્ડ આવેલા છે? સલ્ફરમાં ડબલ બોન્ડ આવશે કે નહીં? ઓકે, એકવાર મટીરિયલમાંથી જોઈ લેજો. રબરને 5% સલ્ફરના તિર્યક બંધન સાથેની તમે પ્રક્રિયા કરી હશે. 373થી 415 કેલ્વિન તાપમાન. તો તાપમાન યાદ રાખવું જરૂરી છે. હા, રબરનું વલ્કેનાઇઝેશન એ અલગથી પ્રશ્ન પણ પૂછે છે કે સંશ્લેષિત રબર તો કોઈ પણ વલ્કેનાઇઝ કરી શકાય તેવો રબર, બ્યુટા 1,3 ડાઇન. ઓકે, બ્યુટા 1,3 ડાઇનનો સમ પોલિમર કે તેના અસંતૃપ્ત મોનોમરના વ્યુત્પન્ન વડે બરાબર બનશે. નેક્સ્ટ, નિયોપ્રીન કયા બે રેસાનો બનેલ છે? આનો ઉપયોગ મુક્તમૂલક પોલિમરાઇઝેશન, આના રિલેટેડ શું છે? મુક્તમૂલક પોલિમરાઇઝેશન, વનસ્પતિ પ્રાણીજ તેલનો પ્રતિકાર અને વાહન પટ્ટા, ગાસ્કેટ, પાઇપના ઉત્પાદનમાં નિયોપ્રીનનો ઉપયોગ. નાયલોન 2, નાયલોન 6. ઓકે, આના રેસા મતલબ આનો બે પોલિમર કયા છે? મોનોમર કયા છે? પોલિમર શું કે PHBV નું ફૂલ ફોર્મ શું થાય? પોલી, બરાબર. તો જોઈ લેજો PHB નું ફૂલ ફોર્મ શું થાય? કોબીટા. ઓકે, અને પેકેજિંગ, ઓર્થોપેડિક સાધન અને દવાની મુક્તિમાં આનો ઉપયોગ થાય છે કે બરાબર. આના ઉપયોગ બહુ પૂછે છે અને બહુ ડિટેલમાં લાવી શકાય, બરાબર. પોલીપ્રોપિન, પોલિસ્ટાઇરીન, આના જે સાઇડ ચેઇન છે એમાં તે ફેર લાગે છે, બરાબર. પાઇપ રેસા, દોરડા અને રમકડાની બનાવટમાં અને પોલિસ્ટાઇરીનમાં વીજરોધક ઢાંકણાના પદાર્થ તરીકે રમકડા, રેડિયો, ટીવી કેબિનેટમાં ઉપયોગ થાય છે. PVC વાપરીએ છીએ, બરાબર. રેનકોટ, હેન્ડબેગ, બરાબર. વિનાઇલ ટાઇલ્સ બધામાં ઉપયોગી. UF રેઝિન. મોનોમર કયો છે? તૂટે નહીં તેવા કપ અને લેમિનેટેડ પતરામાં, અને ગ્લિપ્ટાલ, બરાબર, રંગ અને લેકરમાં ઉપયોગી છે, બરાબર. ઓકે, આનો મોનોમર કયો છે? થેલિક એસિડ, બરાબર. થેલિક એસિડ અને ઇથિલિન ગ્લાયકોલ લાગે છે. ઓકે, થેન્ક યુ. આના તે મોનોમર એકવાર જોઈ લો. PHBV નું ફૂલ ફોર્મ જોઈ લો. ઓકે, થેન્ક યુ.